નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. હું એટલા માટે નહોતો બોલતો, મેં તમારા બધા જોડાઈ જાય પછી જરાક મેં બોલું. હા કે બાકી મારી ટેપ તો શરૂ જ હતી, હે ને? ચાલો ફટાફટ. અને મારી આજ બાય ધ વે આજના દિવસની જરાક ફટાફટ ઇન શોર્ટ તમને વાત કરી દઉં. બાય ધ વે આજે આપણો 1 મે છે, 1 મે 2023 છે, અને સરસ મજાનો દિવસ આજે છે. આજે છે ગુજરાત સ્થાપના દિન. મિત્રો, 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી. ત્યારે હતું મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈનો એક હિસ્સો આપણું ગુજરાત રાજ્ય હતું. મહારાષ્ટ્ર રાજ્યમાં જે અત્યારે ભાગ છે મુંબઈ, તો એમાં એક ભાષાકીય આધારને ધ્યાનમાં લઈને 1960 ના રોજ મહાગુજરાત આંદોલન એક થયેલું. ઇન્દુલાલ યાજ્ઞિક અને બધા લોકોની, રવિશંકર મહારાજ ને બધા લોકોની ચળવળ હેઠળ આ એક સરસ મજાનું રાજ્ય અલગ કરવામાં આવ્યું. મરાઠી બોલતા લોકો મહારાષ્ટ્રમાં, ગુજરાતી ભાષા લોકો, ગુજરાતી ભાષાના લોકો માટે ગુજરાત પ્રોપર એક એરિયા આપણો નક્કી થાય, એના માટે ચળવળ થયેલી. ને ચળવળના પરિણામ સ્વરૂપે 1960માં આપણા રાજ્યની સ્થાપના થયેલી, આપણા રાજ્યનો જન્મ થયેલો એમ કહી શકાય. અને વાતને આજે 63 વર્ષ પૂરા થયા છે, અને આપણું રાજ્ય છે 64માં વર્ષમાં બેઠું છે આજથી. એટલે બાબતે આપ સૌને ભારતનું સૌથી આમ સરસ મજાનું ગૌરવ લઈ શકાય એવું રાજ્ય ગુજરાત છે. ગુજરાતી ભાષા માટે આપણને બધાને ગૌરવ છે, કારણ કે આપણા ગુજરાતીઓ બહુ બધી જગ્યાએ પહોંચ્યા છે. જીડીપીમાં ભારતના સૌથી વધારે રાજ્યોથી જીડીપી મિસાઓ આપતો એમાં ગુજરાત છે, એ 3જા નંબરે છે. અને ઉત્પાદનમાં ને નિકાસમાં ને આયાતમાં ને જેટલી સેક્ટર્સ છે, ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે એમ કહી શકાય, હે ને? એટલે બહુ સરસ મજાનું કામ છે ગુજરાતનું. એ સરસ મજાનો દિવસ હવે તો જો કે પૂરો થઈ ચૂક્યો છે, બરાબર. સાંજના 8:30 થયા છે, પણ જાણવું જરૂરી છે. ઓકે, તો આવતા વર્ષે 64 વર્ષ પૂરા થશે. અત્યારે 63 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ઓકે, ચાલો, આ વાત થઈ આજના દિવસની. પણ જરાક તમને યાદ હોય મિત્રો, તમને હોમવર્ક આપેલું, અને હોમવર્ક આપેલું ને એમ કીધું હતું કે ગણીને મને વોટ્સએપમાં મોકલજો. આમાંના ઘણા બધા મિત્રોએ મને વોટ્સએપમાં મોકલ્યું નથી, બરાબર. એટલે તમે એમ નહીં સમજતા કે સાહેબ નોંધ નથી લેતા. ઓકે ભાઈ, બધું નોંધ લઉં છું, તમારા ફોન નંબર સહિત નોટ કરું છું. એટલે હવે આજથી એક નવી સિસ્ટમ તમને કહું છું. કોઈ પણ સર તમને હોમવર્ક આપે છે અને એમ કહે છે કે હોમવર્કના ફોટા પાડીને સબમિટ કરો, તો પહેલું કામ ઈ કરવાનું છે, તમારું નામ લખીને મોકલવાનું છે કે આ નામ છે, અને પછી તમારા હોમવર્કના ફોટો, પીડીએફ, વોટેવર જે છે એ મોકલવાનું છે. એટલે આ ભૂલાવું ન જોઈએ, આજથી જ યાદ રાખજો. સ્કૂલે રૂબરૂમાં મેં ચેક નથી કરવા આવતા, એનો મતલબ એવું નહીં કે અમને ગોળી પાઈ ગયું, ખબર પડ્યો ને? બાકી અમારી પાસે તો રેકોર્ડ છે જ કે કેટલાય લેક્ચર એટેન્ડ કર્યો, કેટલાય હા પાડી, હા સર અમે ઓકે સર, અમે લેસન કરશું સર, હા સર, ઓકે સર. આમ જે લોકોએ કર્યું એનો છે ડેટા, ગ્રુપમાં કેટલા જણા છે એનો છે ડેટા, લેશન કેટલા મોકલે છે એનો છે ડેટા, હે ને? એટલે આ જરાક યાદ રાખજો. ટેકનિકલ ટીમ છે ને આખો દિવસ બસ આ જ કરે છે, હે ને? અને એમાં બાકી વધ્યો હું, તો તેમ જે મને મોકલો છો એ હું જોયા કરું છું, કોણ કોણ મને મોકલે છે ને કોણ કોણ નહીં. હા, મોકલ્યું તું. ઘણા બધા એટલા ડાયા દીકરાઓ હતા આમાંના કે લેક્ચર પૂરો થયો અને અડધી કલાકમાં આવી ગયું હતું મારી પાસે હોમવર્ક. તો બહુ સારી વસ્તુ કે ઘણા બધા બીજા દિવસે મોકલી દીધું હતું, ઘણા બધા ત્રીજા દિવસે મોકલી દીધું હતું, અને પછી ઘણા બધા હજી મોકલે છે, વિચારે છે કે આજ મોકલવું, કાલ મોકલવું, ક્યારે મોકલશું, એને? એટલે આળસ પ્લીઝ નહીં કરતા, બરાબર ને? એટલે આ યાદ રાખજો કે તમે લેક્ચર જોયો, એ લાઈવ જોયો કે રેકોર્ડ કરેલો જોયો, અત્યારે તમે જોઈ રહ્યા છો. ઓકે, મે બી ઘણા બધા એવા સુવિધા નહીં હોય એટલે લાઈવ નહીં જોઈ શકતા હોય, નો ટેન્શન. પણ જ્યારે તમે જોવો છો ને તમને કોઈ લેશન આપવામાં આવે છે, મતલબ એમ કે એની પ્રેક્ટિસ માટે આપવામાં આવે છે, તો એટલા માટે કરવાનું છે, કરવું પડે ને. ફોર્માલિટી છે ને બધા આપે એટલે આપે, બધા તો આપ્યા કરે સાહેબ બધા. તમારા એક્ઝામમાં અહીંયા બધા સર લોકોને ટેવ છે, એક્ઝામમાં કામમાં આવવાનું હોય જ લેશન આપે છે. વધારાને નકામા લેશન નથી આપતા આપણે, કે 10 વાર લખતા આવજો ને 20 વાર લખતા આવજો ને સ્વાધ્યાય લખી નાખજો ને, એવું આપણે અહીંયા નથી આપતા. કારણ કે જો તમે લખી નાખશો ચોપડામાં લીટા મારવા કોણ આવશે ને? હે, એ અમારે જ કેવું પડશે તેમ તમારાથી રેડ પેન લઈ અને ડાબા હાથે ડાક કરી નાખજો. એટલે એ કઈ ફોર્મેલિટીની જરૂર નથી. પણ જે મુદ્દા અગત્યના છે, જરૂરી છે તમારી તૈયારી માટે,
એ પાકા કરવા, લખવા અને લખીને અમને બતાવવા જરૂરી છે. ડન? એટલે આમાં જરાક ઈમાનદારી રાખજો. આજથી આ સરસ મજાનો દિવસ છે, હે ને? તો પ્રણ લઈ લો, પ્રતિજ્ઞા લઈ લો, ભાઈ જે હોમવર્ક છે એકદમ મસ્ત રેગ્યુલરલી કરીને જે તે વિષયના સરને જે આપ્યું છે એ મોકલી દેશું. ડન? ઓકે, ચાલો આગળ વધીએ. બાય ધ વે કહી દો, કઈ કઈ આકૃતિ આપણે શીખી ચૂક્યા છીએ. સમય આધારિત રેખાકૃતિ ભણી ગયા, સાદી સ્તંભાકૃતિ ભણી ગયા, અને હવે આજે આપણે ભણવાના છે પાસપાસીની સ્તંભાકૃતિ. જો સમય રહે તો વિભાજિત સ્તંભાકૃતિ પણ આપણે શીખી લેશું. ઓકે, ચાલો. આ ગ્રુપમાં મોકલો તોય મને વાંધો નથી, અને મને પર્સનલમાં મોકલો તોય વાંધો નથી, પણ મોકલો. ઓકે, મોકલો તો મને કઈક ખબર પડશે. કેમ મોકલવાનું, કેમાં મોકલવાનું, એમાં મોકલવાનું, ફોનમાં મોકલ. ફોટા પાડો, ફોટા પાડીને વ્યવસ્થિત એવા સરસ મજાના ફોટા પાડો. અને ઘણા બધાની ફોટો પાડવાની ટેવ એવી છે, હું જરાક તમને લાઈવ ડેમો કરીને બતાડું. ઓકે, આ માની લો કે તમે બુકમાં અહીંયા લેશન લખ્યું છે. ઓકે, બુક આવી ગઈ છે સરસ મજાની 10મા ધોરણ, આપણા માટે 10મા ધોરણ માટે છે. તો માની લો કે આ બુક છે ને એમાં તમે હોમવર્ક કરેલું છે ને તમે ફોટો પાડો, એટલે ઘણા ફોન અહીંયા રાખે, આમ ફોન રાખીને ફોટો પાડી દીધો આમ. હવે આમ રાખો ને એટલે અમને છે ને, અમને આમ દેખાય, બરાબર? જેમ તમને દેખાય છે ને, જે બરાબર તમને આ બુક કેવી દેખાય, બસ અમને આવો જ ફોટો દેખાય. એટલે મોબાઈલ વ્યવસ્થિત આમ ઉપર રાખો, મોબાઈલ ઉપર રાખો ને ઉપર રાખીને આમ ફોટો પાડો, બરાબર? જે પેલા ચેક કરો તમને દેખાય. હવે તમને દેખાય તો અમને દેખાય છે ને ભાઈ, હે ને? પછી તાકી એ સબને સાહેબને હરખું જોવું નહીં હોય ને એટલે હવે તો ધડધડ કરી નાખ્યું. એટલે વ્યવસ્થિત ફોટો પાડો. ઓકે, તો મસ્ત મજાનું અમને જોવાની ખબર પડે. ડન? ઓકે, ચલો આપણા માટે પણ બુક લોન્ચ કરો. હા, આ જે ચોપડી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આપી તો પેલા પૂરી કરો. હજી નકરી ચોપડીઓ જ ભેગી કરવી છે, વાંચવું કઈ નથી. હમણાં હું જો આમ ફટાફટ રેપિડ ટેસ્ટ લઈ લઉં તો હમણાં થઈ જાય, હમણાં બરાબર? એટલે આ જે છે એ પૂરી કરો ભાઈ. તમને 35 રૂપિયાની 33 રૂપિયાની આપી છે કે ખોટી છે કઈ? તમને વધી પડે છે કઈ? તો મને આપી દો, હું કોઈક જરૂરિયાત વાળાને આપી દઈશ. ઘણા બધા છે બિચારા જેને બુક લેવાના પૈસા નહીં. મારા દીકરાને પણ ન કરો. 9 10મા માટે અમારા માટે કેમ? એલા ભાઈ તમારા માટે હું કઈ કે પહેલો લેક્ચરમાં હું સલાહ આપી હતી, પાઠ્યપુસ્તક કરી નાખો. એ સિવાયનું દુનિયાનું કોઈ મટીરિયલ તમને ઉપયોગી બનવા નથી. સીધું સિમ્પલ, હે ને? હાલ, તો પાસપાસીની સ્તંભાકૃતિ જરાક જોઈ લઈએ. ઓકે, પહેલા જરાક થાંભલા વાળું દેખાડ દો કેવી હોય. તો કેવી હોય તો તમને ખબર જ છે, આવી હોય. ઓકે, આ ઢીંકા ચીકા હોય. પણ આ ઢીંકા ચીકામાં શું વિશિષ્ટ છે, બરાબર? ઢીંકા કે ચીકા, તો બે ઢીંકા અને ચીકા બે જોઈ લઈએ આપણે. તો જો પહેલા વ્યાખ્યા જેવું કંઈક આપ્યું છે, ક્યારે દોરાય, શું લેવા દોરાય. હવે બસ વધારે કોમેન્ટ બંધ, અહીંયા ધ્યાન. હવે આ જો લખ્યું છે આ પ્રકારની એટલે કઈ? પાસપાસીની સ્તંભાકૃતિ. તો એમાં કોઈ એક આધાર પર, યાદ રાખજો, વેર ઇઝ ધીસ આધાર? આ રકમમાં આધાર ક્યાં? ચલો ગયા લેક્ચરમાં શીખવાડ્યું તો. હાલો, આ રકમમાં આધાર ક્યાં છે અને કોને કહેવાય આધાર? હાલો બોલો હવે મારો કોમેન્ટ. એક્સ નહીં, અહીંયા આ રકમમાં ક્યાં આધાર છે એમ પૂછું. આધાર ક્યાં દર્શાવાય એ નહીં પૂછતો. યસ, આધાર કયો છે? વર્ષ. હું લખી નાખું છું, બરાબર ને? તો આ વર્ષ છે આપણા માટે શું કહેવાય? આધાર. એટલે એક આધાર છે ને, આધાર એક જ છે, અને એના 1 2 3 4 ચાર અલગ અલગ આપ્યા છે મૂલ્ય. હવે એક આધાર ઉપર લખ્યું છે કોઈ એક ચલનું. હવે રકમમાં જો તો ચલ કેટલા આપ્યા છે યાદ રાખજો. જો આમાં તમને નહીં કહેતા, હું તમને કહી દઉં છું. આમાં ચલ એક જ આપ્યો છે. કયો? જાતિ પ્રમાણ છે ને? બેમાં જાતિ પ્રમાણ છે. ચલ એક જ આપ્યો છે, પણ ચલના એક કરતા વધુ વર્ગ આપ્યા છે. ચલ એક જ છે જાતિ પ્રમાણ, પણ એના 2 વર્ગ આપ્યા છે. પહેલા વર્ગમાં ભારત છે અને બીજો વર્ગ ગુજરાત છે. ખબર પડ્યો? એટલે આ લીટી શું કહેવા માંગે છે કે કોઈ એક આધાર ઉપર એક જ ચલ છે જાતિ પ્રમાણ, પણ એના 2 વર્ગો છે ભારત અને ગુજરાત. એના અલગ અલગ અહીંયા મૂલ્ય છે દર્શાવવામાં આવે છે. ખબર પડ્યો ને? એટલે આ થયું આપણો વર્ષ આધાર, જાતિ પ્રમાણ છે આપણો ચલ, ભારત અને ગુજરાત એ બેના વર્ગો, અને આ બધા જે આંકડા આપ્યા એના શું છે? મૂલ્ય. બરાબર ને? એટલે આ રીતે આપણે સમજવાનું. એટલે જે પાસપાસીની સ્તંભાકૃતિ છે એમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું શું દર્શાવાય? મૂલ્ય. અને જેટલા મૂલ્ય હોય બધા માટે અલગ અલગ સ્તંભ છે દોરવામાં આવે છે. જોઈ લો, 4 વર્ષમાં અલગ અલગ જે મૂલ્ય આપ્યા છે, ચારેયના આધારે છે અલગ અલગ સ્તંભ અહીંયા દોરવામાં આવ્યા છે. સ્તંભના ઉપર મૂલ્ય દર્શાવવામાં આવ્યા છે. કયો સ્તંભ? થાંભલો.
કયું મૂલ્ય દર્શાવે છે. કલર એ કર્યો છે, જો કે કમ્પ્યુટરમાં કલર પોસિબલ હતો એટલે કર્યો છે. તમારે ત્યાં પરીક્ષામાં પોસિબલ ન હોય તો તમારા માટે ડિઝાઇન. દાખલા તરીકે તો બહુ સીધું સિમ્પલ, પાસપાસીની સ્તંભાકૃતિ હોય ને એટલે એકમાં આમ કરી નાખવાનો, બીજો સ્તંભ ડિઝાઇન વગરનો રાખવાનો. ઓકે, દાખલા તરીકે આ હું જસ્ટ કહું છું, તમારો બહુ સમય બચશે. આમાં કેટલી વાર લાગે ધર કરતા? ઘણા બધા તો આવી ડિઝાઇન કરવામાં અડધી કલાક કાઢી નાખે. એન્જિનિયર કેમ હોય કે મકાનનો નકશો દોરવાનો તમારે થાંભલામાં, બિલ્ડિંગ જ દોરવાની છે, આટલી બધી વાર બિલકુલ નહીં લગાડે ને, ફાટ કામ થવું જોઈએ. સમય આપણા માટે ખાસ અગત્યનો છે, બરાબર. ઘણા સ્કેલ લઈને આમ ખડખડ મંડાણા વેલા ભાઈ, એના માર્ક નથી. તમે ખાલી થાંભલાને અલગ દેખાડો છો એના માર્ક છે. આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે જો લખ્યું છે કે આકૃતિને આકર્ષક બનાવવા દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રંગ અથવા તો શેડ એટલે અલગ અલગ ડિઝાઇન, તો એનાથી આકર્ષિત કરવામાં આવે છે. હા, પછી કે પેપર રહી જાય, તો રહી જ જાય ને પેપર. નકરા થાંભલા લીટા ની બધા લીટા ને બીટા ને સીટા ને એવું ડીટા ને એવું કરવા જાય તો પછી લોચો જ પડે ને, હે ને? ડન. હવે આટલો જ હતો, એના કરતા વિશેષ બીજું કઈ છે જ નહીં. બુક બનાવવાની છે પ્રભુ. આની ચર્ચા ઓલરેડી આપણે 4 લેક્ચર થી ઓલરેડી કરી છે. જરાક હવે તો મને માફ કરો. હે, જોઈ લો લેક્ચર જોઈ લો, જરાક જો હસને, હે ને બેટા? 11માં તો એવું 12માં છે બેટા આપણું કામકાજ. હવે 12માં થોડાક રેગ્યુલર થાવ, હે ને? પ્લીઝ, વિનંતી છે. ઓકે, હાલો. તો દોરી આકૃતિ આપણે કઈ દોરવાની છે? પાસ. હાલો, અગેન હું તમને પૂછું છું, ચાલો તમારે ફટાફટ જવાબ દેવાનો છે. હાલો, આધાર કયો છે રકમમાં? જો રકમ આપી છે વર્ષ, પંજાબમાં ઘઉંનું ઉત્પાદન અને ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન, બે પૂછે ટનમાં, અને 5 વર્ષ આપે છે 11, 12, 13, 14, 15. ચલો ફટાફટ કહી દો, આધાર કયો છે? વર્ષ. ક્યાં દર્શાવશો આપણે વર્ષ? ક્યાં દર્શાવશું? હાલો, હું ત્યાં કાળી પેન લઈ લો. હાલો, ત્યાં મને કહી દો વર્ષ. યસ, એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવશું. હાલો, પછી ચલ કયો આપ્યો છે? ચલ એક જ ચલ આપ્યો છે, પણ કયો? હાલો, એક જ ચલ આપ્યો છે, પણ કયો? બોલો. હા, ઉત્પાદન. પણ શેનું? ઘઉંનું ઉત્પાદન ઈ ચલ આપ્યો છે. અને ઘઉંના ઉત્પાદનના 2 વર્ગ આપ્યા છે. કયા વર્ગ આપ્યા છે? પંજાબ અને ગુજરાત. ઓકે, તો 2 વર્ગ આપ્યા છે. વર્ગને આપણે પેલા ગોળી મારી દઈએ, પેલા વર્ષ આપણે મેન્શન કરી નાખીએ 11 થી 15. હવે યાદ રાખજો, એક વર્ષમાં 2 માહિતી આપી છે એટલે 2 થાંભલા દોરવાના. ઘણીવાર અહીંયા પાસપાસીની સ્તંભાકૃતિ દોરવાની કીધી હોય અને ત્રણ આપ્યું હોય, બરાબર ને? પંજાબ, ગુજરાત ને હરિયાણા. તો તમારે એક વર્ષમાં કેટલા થાંભલા દોરવા પડે? 3. ચોપડીમાં એક વર્ષમાં 3 થાંભલા આપ્યા, જોઈ લેજો. પણ અહીંયા આપણે સરળતા ખાતર 2 છે, તો એક વર્ષમાં 2 થાંભલા દોરવાના. એટલે જ્યારે પણ તમે રકમ અહીંયા લખો છો ત્યારે 2 થાંભલાની જગ્યા રાખીને આપણે કામ કરવાનું છે. એટલે હું આજે પેલું ખાનું છે એને ખાલી છોડી દઉં છું, અને આ જે 2 ખાના છે એ દોરવા એનું માપ રહે એટલા માટે હું લખું છું અહીંયા. ઓકે, જરા કોઈ દોરી દઉં છું એટલે મને ખબર પડે કે મેં ક્યાં બધો વહીવટ કર્યો છે. ઓકે, ચલો, પહેલું વર્ષ કયું છે? 2011. હાલો, પછી 2012. હાલો, એક ખાનાની જગ્યા મારે કોરી રાખવાની છે 2013. હાલો, પછી એક ખાનાની જગ્યા કોરી રાખવાની છે 2014. એક ખાની કોરી એટલે 2015. ડન. ચલો, આ એટલા માટે કર્યા છે કે યાદ રહે કે ક્યાંથી ક્યાં શું શરૂ થાય ને ક્યાં શું પૂરું થાય. ઓકે, હાલો, હવે આંકડા જોઈ લો. સ્કેલ માપ કેટલો લેવાનું છે? મિનિમમ છે 14.5 અને મેક્સિમમ કેટલા છે? મેક્સિમમ છે 72.8 છે ને? મેક્સિમમ 72.8. એટલે જો તમે 10 નું લ્યો, 10, 20, 30, 40, 50, 60, 70, તો પણ 7 માં પતી જાય. 8 નું લ્યો, 8 × 8 = 16, 23, 24, 32. આમ કરીને 8 × 5 = 40, 8 × 48, 8. ઓકે, તો આમ લ્યો તો 8 નું લ્યો તો ચાલે, 9 નું લ્યો તોય ચાલે, પણ અહીંયા હું લઉં છું 10 નું, 10. ઓકે, ચાલો, 10, 20, 30, 40, 50, 60. 10 નું નહીં, આપણે 8 નું લઈએ, બરાબર? 10 નું તો વધારે પડતું મોટું થઈ જશે. એટલે હું 8 એકને ઘડી 8 × 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 6 = 54, 54, ચેક ચાક 54, ચેક ચાક 54, ઇરેઝર 8 × 6 = 54, 8 સોરી 8 × 5 = 40, 8 × 6 = 48, 8 × 2 અરર
અરે કેમ આમ થાય છે? યસ 8 હતું 56, 8 8 64, 8 9 72, 72 હજી છે એટલે ઓકે, અને 8 દાન 80. ઓકે ચલો હા ડન 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 બરાબર. પણ શું છે થોડુંક ચેકચક થયેલી આને ડન. ઓકે ચલો આ રીતનું આપણું અહીં 64 લખેલા છે. નવડો દેખાય તો માફ કરજો, બાકી થાય કરી લેજો. ચલો ડન. હવે ભાઈઓ બહેનો આપણે દોરવાના છે થાંભલા, અને થાંભલા દોરવા માટે 2011 માં જોઈ લો શું છે 25.8 પંજાબની વાત કરી છે. અત્યારે પંજાબ ગુજરાતને બાજુમાં મૂકો, કઢી પીવરાવા. 25.8 આપણે પહેલો થાંભલો પંજાબનો. જો પહેલી માહિતી પંજાબની આપી છે, પણ વડે આપણે હડીપ્પા પહેલો થાંભલો આપણે પંજાબનું દર્શન. કેટલી ઊંચાઈનો? 25, એટલે 24 ની ઉપર એક લઈ જાવ તો 25 આવે. આપણે દોરી નાખ્યો ભાઈ. ઓકે હાલો. હવે બીજામાં કેટલો છે? ગુજરાતમાં કેટલું છે? 14.5. વેર ઇઝ ધીસ ફાફડા ડીશ? ઓકે તો અહીંયા સુધી આવશે. ડન. હાલો પેલા થાંભલા દોરી નાખીએ ડિઝાઇન નું, પછી વિચારશું. 2012 માં છે 41.7, એટલે અહીંયા આવશે. ઓકે 41.7 અહીંયા આવશે. હાલો ત્યાર પછી છે 2012 માં ગુજરાતમાં છે 29.6, અને તમે જો ધારો તો અત્યારે હારવાર દોરી શકો બરાબર ને, કાનમાં ઇયરફોન નાખીને બેવાને બદલે. મને ખબર છે ઘણા કાનમાં વિચારતા છે કે સાહેબ મસ્ત મજા લે લ્યો. 2013 માં છે 58.4. લો ફટાફટ હું ઝડપ રાખું છું બરાબર ને. ચલો ક્યાં છે 58.4? ઇધર. હાલો પછી 58 ની બાજુમાં છે 35.9, ઓલમોસ્ટ 36. 32 4 36 અને 36 4 40. હાલો 2014 માં છે 65.6. 2014 માં 65.6. ઓકે હાલો, અને 2014 માં છે 48.5 ગુજરાતમાં. ભાઈઓ બહેનો ગુજરાતની 5 કરોડ જનતા ને આગળ આવવાની જરૂર છે. આવું જ્યારે પ્રવચન થયું ત્યારે ગુજરાતની જનતા જે પાછળ બેઠી હતી ચપ્પલ હાથમાં લઈને આગળ આવી. ઓકે ચાલો 2015 માં હતું 72.8 પંજાબનું. ઓહો વિકાસ, જો ભાઈ બહેનો વિકાસ, થાંભલા ઊંચા થઈ ગયા. ઓહો ચાલો હાલો, અને ગુજરાતમાં છે 95.6 ભાઈ બહેનો. ડન. ચલો વી હેવ ટુ ડોર થાંભલા દોર્યા પછી આપણે શું કરવાનું? જો ડિઝાઇન મેં તમને હમણાં શીખવાડતો, ડિઝાઇન જોજો હમણાં કેટલી વાર લાગે છે જોજો. મારે આમ જ પેન્સિલ લઈને મંડાવો ને ત્યારે જ ભેગું થાય દીકરાઓ. બાકી તો પછી તમે આમ સ્કેલ લઈને 90 45 ના અંશનો ખૂણો લે. પછી સર અમારે 63 લીટા કેટલા દોરવાના સર? એની તો કે દોરાઈ ગયા લ્યો, ખતમ કહાની. હાલો આની ઉપર મૂલ્ય લખી શકાય બરાબર ને. ફટાફટ લખવાનું ભૂલાઈ ગયું, નહીં તો લખવાના જ હતા. 25.8, 14.5, ઓકે 41.7, 29.6, ઓકે 58.4. સારું, કેવું સારું હતું તમે બોલતા હોત ને હું સાંભળતો હોત. સારું પણ નથી એમ તો, એમ નકર મારા દીકરા અવાજ કરે. ચાલો 65.6 અને 48.5 અને લાસ્ટ 72.8 and 55.6. ઓકે ડન. ચાલો હવે આટલું થઈ ગયું છે. અહીંયા આ તો લખવાનું રહી ગયું. અહીં શું છે આ બધું? શું છે આ બધું? હા ભાઈ લખીને ભાઈ, આ તો ના રિહાઈ ગયું તો હું અહીં લખી નાખ્યું છું ઘઉંનું ઉત્પાદન. ઓકે કારણ કે અહીંયા લખાતું નહોતું એટલે. હાલો હવે શું આપણે દોરવાનું છે? પ્રમાણ માપ દોરવાનું નહીં, લખવાનું છે. તો સૌથી પહેલા એક્સ અક્ષ ઉપર આપણે શું દર્શાવ્યું છે? વરહ. અને વાય અક્ષ ઉપર આપણે શું દર્શાવ્યું છે? ઘઉંનું ઉત્પાદન. કેટલું સ્કેલ માપ લીધું? તો કે 1 સેમી બરાબર કેટલા આપણે રાખ્યા હતા? 8. અને યાદ રાખજો મિત્રો, અહીંયા આપણને એકમ કયો આપ્યો છે? ટન. તો આપણે શું લખવાનું? 1 સેમી બરાબર 8 ટન.
બીજું બીજું ખાસ, બે થાંભલા છે, અલગ અલગ ડિઝાઇનના છે, તો કયો થાંભલો કોની માહિતી દર્શાવે છે એના માટે થાંભલાને અહીંયા બોક્સ દોરી દેવાના બે. પહેલા થાંભલાનું પહેલું બોક્સ, બીજા થાંભલાનું બીજું બોક્સ. ઓકે, હવે આ ડિઝાઇન છે એ કયા રાજ્ય માટે દોરી હતી? પંજાબ માટે. તો અહીં લખી નાખવાનું પંજાબ. અને ડિઝાઇન વગરનો થાંભલો તો કે ગુજરાત. ઓકે, લ્યો આટલું કામ થયું. ઓકે, 2 માર્ક્સ મરી ગયા. અને વિશ્લેષણ કેટલા આવડે? હાલો, બરાબર. વિશ્લેષણ સાદી સ્તંભાકૃતિની જેમ જ સેમ ઓલામાં બસ ખાલી ફેર શું છે, પહેલામાં ખાલી એક ખાનાનું કરતા હતા, એક હારે કેટલી વિગત લખવાની? 2 વિગત. એ નવું કાંઈ નથી. સૌથી વધારે ઘટે છે, વધે છે, કેટલા ગણું બધું સેમ સિમિલર. 5 જ મુદ્દા લખવાના. વાર્તા ખતમ. ઓકે, ડન. અને જો લેશન આ વખતે હું જાજુ બધું દેવાનો છું. ઓકે, આ બે છે થાંભલા, સોરી બે થાંભલા નહીં, આ બે રકમ છે, એવે તમારે પાસેની સ્તંભાકૃતિમાં દોરીને દેવાની છે. ડન. આ બે હોમવર્ક છે અને હું તમને આ પીડીએફ શેર કરીશ એપ્લિકેશનમાં. એમાં આ બંને રકમો હશે જ. ઓકે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખીને તમારે દોરીને આવવાની છે, મતલબ દોરીને તમારે મને મોકલવાની છે. આવું બોલાઈ જાય, સ્કૂલની ટેવ છે ને દોરીને આવવાની છે એટલે ભૂલાઈ જાય, પણ તમારે દોરીને મને મોકલવાની છે બંને. ઓકે, વિશ્લેષણ સાથે પ્લીઝ. ઓકે, ડન. ચલો, ક્લિયર ને? પાસેની સ્તંભાકૃતિ. હાલો, ચલો, હાલો. યસ, હવે થોડક અમથું ધ્યાન રાખવા જેવું છે અને એ છે વિભાજિત સ્તંભાકૃતિમાં. રીઝન એ છે કારણ કે ઘણી બધી વખત રકમ કન્ફ્યુઝિંગ હોય છે. હા, જો કે સૂચના આપી હોય છે એટલે આપણે ટેન્શન લેવાની વાત નથી. સૂચના આપી હોય એટલે આપણે ગંગા નાયા. વ્યાખ્યા પહેલા સમજી લઈએ રકમના આધારે. તો જો લખ્યું છે કે જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધારે પેટા વિભાગોમાં વહેંચવામાં આવે. શેમાં વહેંચવામાં આવે? ઓહો, શેમાં વહેંચવામાં આવે? 1 થી વધારે પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? વિભાજિત સ્તંભાકૃતિ બને છે. જો તમે જોઈ લો કે 3 થાંભલા હતા, બરાબર, દરેક થાંભલાને પેટા વિભાગમાં વહેંચી દીધા. આને કેટલા પેટા વિભાગમાં વહેંચ્યા? 2 પેટા વિભાગમાં વહેંચ્યા. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે તમને વિભાજિત સ્તંભાકૃતિ દોરવાનું કે તો આપણી પાસે કુલ માહિતી હોવી ફરજિયાત છે. આ જો હોય તો ઝીંગાલાલા, નો હોય તો આપણે ઝીંગાલાલા બનાવવાનું, મતલબ કુલ બનાવવાનું. ખબર પડ્યો ને? અત્યારે દોરી એ આકૃતિનું વિશ્લેષણ હોમવર્કમાં કરવાનું છે ને? હા, બિલકુલ વેદિકા કરવાનું છે તારી. ચાલો, ડન. તારી નહીં પણ બધાએ કરવાનું છે. ઓકે, ડન. સમજ પડ્યો કે નહીં? એટલે વિભાજિત સ્તંભાકૃતિ દોરવી છે તમારે. માહિતીની કુલ રકમ હોવી જોઈએ. શું લેવા? કારણ કે આ કુલ જે છે ને, કુલ આ 70, 115 ને 110, આ કુલના આધારે થાંભલાની ઊંચાઈ નક્કી થાય. આ માની લો કે માર્ચ મહિનામાં ટોટલ મૂલ્ય કેટલું હતું? ગામડું શહેર ભેગું થઈને 70. તો જોઈ લો, આ પહેલો થાંભલો છે, આ પહેલો થાંભલો, આ પહેલા થાંભલાની ઊંચાઈ કેટલી છે? 70. પછી એના બે ભાગ 40 અને 30 પાડ્યા છે. સેમ એવી રીતે એપ્રિલ મહિનામાં ટોટલ માહિતી કુલ બેનો સરવાળો કેટલો છે? 115. આડો નો થાય, ઊભો સરવાળો થાય. આ રકમ આડી આપી છે એટલે આમ હોય તો આમ સરવાળો થાય. એટલે 115 ની ઊંચાઈ જેટલો આ આખો થાંભલો દોર્યો છે. પછી આ સ્તંભને એના પેટા વિભાગોમાં આપણે વહેંચી દીધો છે માહિતીના મૂલ્યના આધારે. ઓફકોર્સ, તો એ જ આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે સ્તંભ આકૃતિ, આ જે સ્તંભ આકૃતિ છે એના દરેક સ્તંભને, એટલે ત્રણેય સ્તંભને 1 કરતા વધારે, 1 કરતા એટલે અત્યારે તો કેટલા પેટા વિભાગમાં વહેંચી દીધા છે? 2 પેટા વિભાગમાં વહેંચ્યા છે, કારણ કે અહીં 2 છે. મે બી ગ્રામ્ય, શહેરી કંઈક ત્રીજું હોત જંગલ, તો અહીંયા 3 આપણે વહેંચી દીધા હોત. ઓકે, ચોથું નદી હોત તો 4 માં વહેંચી દીધા હોત. એટલે જેટલા પેટા મૂલ્ય આપ્યા હોય એટલા આપણે થાંભલાના ભાગ પાડ્યા. અને આવું કર્યું ત્યારે કઈ આકૃતિ બની? વિભાજિત સ્તંભાકૃતિ. જેટલા આપણે ભાગ પાડો એ દરેક ભાગને અલગ રંગ, અલગ શેડ, અલગ ડિઝાઇન આમાં દોરવું પડે છે. ઓકે, અને બધાની અંદર પાછું મૂલ્ય લખવાનું, વેલ્યુ દર્શાવવાની. ઓકે, એક્ઝામમાં આ આકૃતિની વ્યાખ્યા પૂછાય છે. હા, એટલે તો અહીં લખી છે પૂછાય છે એટલા માટે. સ્તંભાકૃતિમાં x અને y અક્ષ ઉપર શું આવે? એકદમ સીધું ઈ સિમ્પલ છે. સર તમે બહુ જ મસ્ત માખણ નહીં ઉનાળામાં નડે ના પાડી છે તમને. સવાલ, કામના સવાલ પૂછો તો જો કેમ ખબર પડે શું દોરવાનું શું નહીં, મતલબ ક્યાં શું લખવાનું? તો જોઈ લો ને કે આખી રકમમાં
બરાબર. આખી રકમમાં સ્વતંત્ર ચલ કયો છે? તો આખી રકમમાં સ્વતંત્ર ચલ છે માર્ચ, એપ્રિલ, મે. છે સ્વતંત્ર ચલ માર્ચ, એપ્રિલ, મે. આ સમયગાળો કહેવાય ને સમયગાળો હંમેશા સ્વતંત્ર ચલ હોય. બરાબર ને. એક્સ અક્ષ ઉપર જો યાદ રાખવું, એક્સ અક્ષ ઉપર શું દોરવું, મતલબ અહીંયા શું લખવું, એના માટે આખી રકમમાં સૌથી પહેલા ગોત લેવાનો ટાઈમ, મહિનો, સમય, અથવા તો કોઈ દેશ ટાઈમ ન આપ્યો હોય તો દેશ આપ્યા હોય, દેશ આપ્યા ભારત, પાકિસ્તાન, વોટેવર કાંઈ પણ, તો એ બધા કેવા ચાલો છતાં હવે તમે અહીંયા જોઈ લો તો માર્ચ, એપ્રિલ, મે સમય છે ને મહિના આપ્યા છે, ઘણી વખત અહીંયા દિવસો આપ્યા છે અને ઘણી વખત અહીંયા વર્ષો આપ્યા છે, તો એ આપણો એક્સ અક્ષ. ઓકે, એ આપણો એક્સ અક્ષ. અને અહીંયા જોઈ લો કે આપણો ચલ કયો છે? વેચાણ. અને ચલના આ બે મૂલ્ય આપ્યા છે, ગ્રામ્ય અને શહેરી. બરાબર. તો અહીંયા શું હશે? વેચાણ. ઓકે. અને અહીંયા શું છે? તો કે આ શું કહેવાય? સમયગાળો જે તમે કહો સમયગાળો મીન્સ કે આ મહિના. ઓકે. અને આ બે ભાગલા પાડ્યા છે શું છે? ગામડું અને શહેર. ખબર પડ્યો? હવે નેક્સ્ટ હમણાં રકમ આપણે દોરીએ એટલે વળી પાછું તમને ક્લિયર હું કરાવી દઉં કે કઈ રીતે છે. ઓકે. પણ આ રીતે આપણે દોરવાનું થશે. અને દોરતી વખતે ખાસ મેં કીધું એમ દરેક રકમમાં કાં તો કુલ હોવો જોઈએ, ન હોય તો આપણે કુલ કરવાનું, કારણ કે હોટ બહુ છે આજુબાજુમાં, ઉનાળો ચાલે છે ને. ચાલો, રકમ આપી છે અહીંયા, દેખાય છે ને તમને મિત્રોને? કેટલાને રકમ દેખાય છે સ્પષ્ટ? નહીં તો ઝૂમ કરું મેં. ઝૂમ 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 બરાબર, ઝૂમ બરાબર, ઝૂમ બરાબર, ઝૂમ 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 નથી દેખાતી. ચાલો, ઓકે, બધાને દેખાય છે ને? હાલો, શું કરી શકાય હવે આના માટે? ચલો, લેટ્સ ટ્રાય. कुछ तो होता होगा इस दुनिया में, કંઈક તો થશે. ચાલો, હા, હો ગયા, હો ગયા. હાલો, ડન. હવે બસ આ મેક્સિમમ ઝૂમ છે ભાઈ, આનાથી કરતા આવું ન થાય ને તો કાંઈ નહીં. હવે બરાબર ને? હવે ન થાય તો મોબાઈલમાં ઘૂસી જાવ. હવે ન દેખાય ને તો હવે તો દેખાવું જોઈએ. હાલો, શું આપ્યું છે? આપણને કીધું છે કે વિભાજિત સ્તંભાકૃતિ દોરો. હવે એની અંદર સમજી લો, અહીંયા આપણને ક્ષેત્ર આપ્યા છે ગ્રામ્ય, શહેરી, અને અહીંયા આપ્યું છે વેચાણ. વેચાણ જાન્યુઆરી, ફેબ્રુઆરી બમ આપ્યું છે. તો આપણા માટે આ જે મહિના આપ્યા છે જાન્યુ, ફેબ્રુઆરી, આ બધું શું છે? આ બધા સ્વતંત્ર ચલ કહેવાય. શું કહેવાય? આ બધું સ્વતંત્ર ચલ કહેવાય કે ન કહેવાય? સ્વતંત્ર ચલ છે ને? આ બધા સ્વતંત્ર ચલ છે, આ બધા મહિના. પરતંત્ર ચલ કયું છે? વેચાણ. એટલે આપણે વેચાણને દર્શાવશું વાય અક્ષ ઉપર અને મહિનાઓ છે એને દર્શાવશું આપણે એક્સ અક્ષ ઉપર. બીજું ખાસ, ગામડા અને શહેરના આધારે થાંભલાના બે ભાગ પાડશું અને ભારત છે આના મૂલ્યના આધારે આપણે થાંભલાની ઊંચાઈ નક્કી કરશું. જો યાદ રાખજો, દર વખતે કુલ માહિતી નહીં આપી હોય, નો આપી હોય તો આપણે મેં કીધું એમ કુલ કરવાની. કુલ કર્યા વગર વિભાજિત સ્તંભાકૃતિ દોરવાય નહીં, કારણ કે કેમ? થાંભલાની ઊંચાઈ છે ને કુલના આધારે નક્કી થાય. થાંભલાની ઊંચાઈ કુલ શેના આધારે કરવાનું? કે જાન્યુ, ફેબ્રુઆરીમાં શું છે? આ બે. તો આ બે નો સરવાળો કરો અહીંયા, આ બે નો અહીંયા, આ બે નો અહીંયા. ટપો પડ્યો? એટલા માટે કુલ ખાસ કરવું જરૂરી છે. હાલો, તો સૌથી પહેલા એક્સ અક્ષ ને વાય અક્ષ ઉપર આપણે રકમ લખી નાખીએ છીએ ભાઈ બહેનો. ઓકે, તો એક્સ અક્ષ ઉપર આપણે શું લખવાનું છે? મહિનાઓ. ઓકે, એટલે અહીં લખી નાખું છું મહિનાઓ. ચાલો, અને વાય અક્ષ ઉપર આપણે દોરવાનું થશે, લખવાનું થશે, સમજવાનું થશે વેચાણ. હાલો, હવે જાન્યુ, ફેબ્રુઆરી એટલે 1 2 3 4 5 6 થાંભલા દોરવાનું થશે. આપણે નિરાતે બબે ખાને જગ્યા રાખીને મૂકીએ તો વાંધો આવવાનો નથી. એટલે હું આ જાન્યુ અને ફેબ્રુ આમ કરી નાખું છું. વળી પાછું બે ખાને જગ્યા રાખી દઉં છું એટલે મારી પાસે હિસાબ રહે. અહીંયા, 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 અહીંયા. હાલો, બસ આટલા તો કાફી છે. હાલો, જાન્યુ, ફેબ્રુ છે, પછી માર્ચ, એપ્રિલ છે, માર્ચ અને એપ્રિલ. ઓલું. હાલો, પછી છે મે, જૂન. ચાલો, પછી છે જુલાઈ, ઓગસ્ટ. હાલો, પછી છે સપ્ટેમ્બર, ઓક્ટોબર. હાલો, પછી છે નવેમ્બર, ડિસેમ્બર. હાલો, એક લીટો વધારે કરી નાખ્યો આપણે. નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, ડન. હાલો, આટલું થઈ ગયા પછી આપણે દોરવાનું થશે વાય એક્સ ઉપર સ્કેલમાં લખવાનું થશે. દોરવાનું શું? મિનિમમ આંકડો મને અહીંયા લાગી રહ્યો છે 20
અને મેક્સિમમ આંકડો ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ટોટલ મને લાગી રહ્યો છે 120. ઓકે, એટલે 10 નું કરતા જશું તો ઘણું બધું સરસ આપણને રિઝલ્ટ મળશે. એટલે આપણે 10 નું કરતા જઈએ ને 0 થી કરીને 10 20 30 40 એકા 40 50 એકા 50 60 એકા 60 70 એકા 70 80 એકા 80 90 એકા 90 100 એકા 100 110 એકા 110 120 એકા 120 જોઈ ઘડી આવડી ગયા આપણને. હાલો ડન. સ્કેલમાં પછી આપણે લઈ લીધું છે, સોરી એક્સ અક્ષ વાય અક્ષ લખવાનું રહી ગયું છે. ડન. હાલો હવે સૌથી પહેલા શું કરવાનું છે, ગામડું શહેરના આંકડાને ભૂલી જાવ ઘડીક. પહેલા ખાલી કુલ જે ડેટા છે, કુલ ભારત આપ્યું હોય છે ઠીક છે, ન આપ્યું હોય તો કુલ ડેટા છે એ આપણે સમજવાનો. પહેલો થાંભલો કેટલી ઊંચાઈનો દોરવાનો છે 70 નો, બીજો થાંભલો 115 ની ઊંચાઈનો, એવી રીતે દોરતા જઈએ. એટલે પહેલો થાંભલો આપણે દોરવાનો છે 70 ની ઊંચાઈનો દોરવાનો છે. આ બધા દોરી જાય. 70 અહીંયા આપણને આપ્યા જ છે તો હું 70 નો થાંભલો અહીં દોરી નાખું છું. ડન. બીજું અહીં કાંઈ હું અત્યારે કરતો જો ઘાટો એટલા માટે કરું છું તમને દેખાય, તમારે ઘૂંટવાનો નથી. હું અહીંયા એટલા માટે ઘૂંટું છું કારણ કે તમને ન દેખાય. ડન. હાલો બીજું છે 115. ઓકે, હવે 115 એટલે શું, માર્ચ અને એપ્રિલમાં તમારે ઘૂસી જવાનું છે 110. યસ, અહીંયા વચ્ચોવચ્ચ 110 અને 120 ની વચ્ચે. ઓકે ચાલો ડન. એટલે અહીંયા લખતો જાઉં છું 115 અને અહીંયા 70. હાલો ત્યાર પછી ત્રીજો થાંભલો 110 નો છે તો ક્યાં ગયો? હાલો ચોથો થાંભલો છે 50 ઓનલી. પાંચમો થાંભલો છે 85. 85 એટલે આપણે શું કરવાનું છે 80 અને 50 સોરી 80 અને 90 ની વચ્ચે. અને લાસ્ટ છે 120, હાઈએસ્ટ એવર પોસિબિલિટી. ચલો અહીંયા છે ને 120 120. ડન. ચલો હવે શું કરવાનું છે, આટલું તો આપણું આ સાદું કામ થઈ ગયું, સ્તંભાકૃતિ દોરી નાખી. હવે આના પેટા મૂલ્યના આધારે આપણે વિભાજન કરવાનું છે. એકમાં ધ્યાન રાખશો એટલે બાકી બધું ઓટોમેટિક આવડી જશે. પહેલા કઈ માહિતી આપી છે ગામડાની, ગામડામાં પહેલા કેટલા આપ્યા છે 30. તો હવે થાંભલાની અંદર આપણે ઘૂસવાનું. થાંભલાની અંદર 30 ક્યાં આવે છે અહીંયા, તો અહીંયા એક આડો લીટો પાડી દેવાનો. પાડી દીધો આડો લીટો. આડો લીટો પાડી દીધો ને અંદર છે લખી નાખવાનું 30. હવે અહીંયા તેમ અંદર 30 લખીને ઉપરનું ઓટોમેટિક કેટલું થઈ ગયું હોય 40. ખતમ. ઓકે, બીજું જોઈ લો. માર્ચ એપ્રિલમાં ગામડામાં કેટલા છે 35. તો થાંભલો બીજો જોઈ લો, બીજામાં 35 ક્યાં આવે છે અહીંયા. અહીં લખી નાખવાનું 35 અને બાકી અહીં કેટલા હોય ઉપર 80. ઓકે હાલો મે જૂનમાં હજી એક ગામડામાં કેટલા છે 40. તો બરાબર ને, અને મે જૂનમાં કેમ લોચો છે, હા અહીંયા છે. ઓકે ચલો મે જૂનમાં છે 40 એટલે આપણે ઈધર 40 અહીંયા. બરાબર, તો ઉપર કેટલા છે 70. પછી જુલાઈ ઓગસ્ટમાં કેટલા છે ગામડામાં 20. તો જુલાઈ ઓગસ્ટમાં ગામડામાં છે 20, બાકીના થઈ ગયા 30. તો આવી રીતે ભાગ પાડવાના થશે તમારે, હે ને. હાલો પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં છે 35. તો 30 ની 40 ની વચ્ચે 35. તો આ છે 50 અને છેલ્લે છે 40. તો અહીંયા 40 અને અહીંયા 80. ડન. હવે હું કરવાનું ડિઝાઇન દોરવાની, કારણ કે બેને આપણે અલગ અલગ તો રાખવાના. સર ફર્સ્ટ કેમ લખવાનું, પહેલા સેકન્ડ લખીએ તો, એટલે અહીંયા ફર્સ્ટ એમ એવું ન આવે બેટા. અહીંયા જે આપ્યું એ પ્રમાણે જ આપણે દોરવાનું હોય, સેકન્ડ નથી લખવાનું. આપણે હેલું પડે એમ કરાય ને, અઘરું પડે એમ હલ્યા કરવાનું, સહેલું પડે એમ કરો. હવે જે નાનું હોય ને એમાં ડિઝાઇન દોરાય, એટલે મોટામાં લીટા ઓછા કરવા. એટલે હું જો નાના ખાના છે ને એમાં ડિઝાઇન દોરું છું, એટલે ઉપરનું ઓટોમેટિક છે એ
ઓકે હાલો થઈ ગયું. વળી પાછું આમાં સ્કેલ માપ લખી નાખવાનું છે આપણે, પ્રમાણ માપ આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ. ઓકે અને એમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવ્યું આપણે? માસ અથવા તો મહિના પણ કહી શકો તમે. વાય અક્ષ ઉપર આપણે શું દર્શાવ્યું છે? વાય અક્ષ ઉપર આપણે દર્શાવ્યું હતું વેચાણ. 1 સેમી બરાબર આપણે કેટલા લીધા? 10. હવે જો ખાસ સમજો, એકમ કયું લખવાનું? અહીંયા લખ્યું છે એકમમાં, તો આપણે લખી નાખ્યું 1 સેમી બરાબર 10 એકમ. ઓકે અને થાંભલાની બે ડિઝાઇન છે, તો કઈ ડિઝાઇન શું દર્શાવે છે એ પણ આપણે દર્શાવવું જરૂરી છે. ઓકે તો જો ઉપર કોરું છે તો ઉપર કોરું રાખવાનું, નીચે ડિઝાઇન તો આપણે નીચે ડિઝાઇન રાખવાની. ઉપર કોરું છે તો મોટું કોના માટે રાખ્યું? તો શહેર માટે, તો લખી નાખવાનું શહેર માટે. અને આ નીચે છે ગ્રામ્ય. ઓકે પત્યું. હમણાં એસટી એન્ડ વિલેજ આપેલું છે, તો એસટી ની જગ્યાએ પહેલા વિલેજ નું માપ લઈએ તો બીજો આલેખ થાય તો ખાય ફેર કઈ ન પડે. પણ આપણો એક નિયમ છે, તમને કદાચ યાદ હોય તો, આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, માહિતી જે ક્રમમાં આપી હોય એ જ ક્રમમાં દોરવી, એ નિયમને આપણે વળગી રહેવાનો છે. ઓકે અહીંયા પહેલા માહિતી કોઈની આપી? ગામડેની. પછી કોઈની આપી? શહેરમાં. એટલે પહેલા અહીંયા આપણે ગામડું અને પછી શહેર, ગામડું પછી શહેર એમ. ઇમારત આમથી ન ચણાય ને, આમથી ચણાય ને, એટલા માટે પહેલા ગામડું પછી શહેર. ઓકે ડન. ઓકે ક્લિયર. હવે એમ થાય ઓકે કે સાહેબ આનું વિશ્લેષણ છે એ કઈ રીતે લખવાનું? વિશ્લેષણમાં તો થઈ જાય અમારે, એટલે હળબળ કાંઈ નથી કરવાનું. જ્યારે તમે વિશ્લેષણ લખો છો તો વિશ્લેષણ લખતી વખતે માત્ર ને માત્ર આ બે કોલમ છે આને જ પકડીને ચાલવાનું છે, આના આધારે જ વિશ્લેષણ કરવાનું છે. ઓકે આ કોલમ ને ભૂલી દેવાની છે, આ કોલમ ને ભૂલી દેવાની. ઓકે હવે જો આ કોલમ ને ભૂલી જાવ તો તમારી પાસે કેટલી કોલમ રહી? ગામડું શહેર. તો વળી પછી પાસ પછીની સ્તંભાકૃતિ જેવી માહિતી થઈ ગઈ. એના 5 મુદ્દાનું વિશ્લેષણ લખી નાખવાનું છે, વાર્તા ખતમ. ભારતનો ઉલ્લેખ કરવાનો નથી, પૂરું. ખબર પડ્યો કે નહીં? કુલ માહિતી તો એટલા માટે હતી કે તમે દોરી શકો. વિશ્લેષણ ગામડું અને શહેરી એ જ કરવાનું છે. ઓકે હાલો વિશ્લેષણનો છેલ્લો મુદ્દો કરાવો. ઓકે ચલો હવે હા હેલો છે, કેટલા ગણા વધ્યું ને કેટલા ગણા ઘટ્યું એ ને ગામડામાં જોઈ લો. ગામડાના ઘડીઓ બોલો તો 30 છે ને અહીં કેટલા છે? 40. હવે સીધી વાત છે કે 30 ના 40 એટલે ગણવા જાવ તો કે ભેગું થવાનું તો છે નહીં, હે ને? તો કેટલું લખી નાખવાનું છે? 30 હતા ને 30 છે. હવે 30 એકા 30, 30 દુ 60 સીધું થઈ ગયું. ઓકે બે ગણું તો લખાય નહીં, તો હું લખી નાખે લગભગ 1 ગણું વધ્યું છે. કેટલા ગણું વધ્યું છે? લગભગ 1 ગણું વધ્યું છે. બીજું શહેરમાં જોઈ લો, 40 હતા ને કેટલા છે? 80. ઓકે તો એને એ મુદ્દામાં લખવાનું ભાઈ ગામડામાં છે લગભગ 1 ગણું અને શહેરોમાં કેટલા ગણું વધી ગયું? 2 ગણું વધ્યું છે ઉત્પાદન, સોરી વેચાણ. ઓકે તો આખો મુદ્દો એમ થાય કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, નવેમ્બર, ડિસેમ્બર સુધીમાં ગામડાનું વેચાણ લગભગ 1 ગણું અને શહેરનું વેચાણ 2 ગણું વધ્યું છે. ખતમ. ઓકે ડન. આવડી ગયું કે નહીં આવડ્યું? ઓકે ને ચાલો ત્યારે હવે જો આ હોમવર્કમાં છે, એટલે આજ તમને 3 રકમ હોમવર્કમાં મળી છે. આજનું હોમવર્ક થોડુંક જાજુ છે. 3 રકમ તમને હોમવર્ક, આ ત્રીજી રકમ છે. આના આધારે શું દોરવાનું છે? વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની છે. હવે જોઈ લો અહીંયા રકમ છે, રકમમાં તમને કુલ નથી આપ્યું તો તમારે અહીંયા કુલ કરી નાખવાનું છે. અને આટલા બધા મીંડા જોઈને મુંજાઈ નહીં જતા. સ્કેલમાં પછી તમ તાર મોટા ઉપડે લેવાનું, 1000, 2000, 3000, 4000, 5000, 6000 એમ જ લેવાનું સ્કેલમાં. ઓકે 1000 નું સ્કેલમાં લેજો, 1000, 2000, 3000, 4000, 5000 સ્કેલ 1000 બરાબર. આપણે ક્યાં ને સરવાળા કેલ્ક્યુલેટર મારવા છે, હે ને? એટલે અહીંયા કુલ આપ્યું નથી તો આપણે કુલ કરવાનું, કારણ કે હોટ છે તો કુલ કરવું પડે. દાખલા કે પહેલાનો કુલ કેટલા કરવાનો? 26000 બરાબર, પછી 18000, પછી 9500, પછી 00 8 ને 8 16 ને 1 17 4 ને 4 8 ને 1 9 9700, પછી 00 8 ને 4 12 8 ને 4 12 ને 1 13 1 3 ને 5 ને 6 63200. ઓકે મેક્સ આંકડો કેટલો થયો? 63200 થયો. હવે જો મિનિમમ કેટલો છે? મિનિમમ અહીંયા આપ્યો છે 4000.
મેક્સિમમ આપ્યો છે 63,000 આપ્યો છે ને 63,000. તો પછી તો કયું માપ સહેલું પડશે તમને? 10,000, 20,000, 30,000. આમ 10 નું મોટું પડે એટલે પડશે 5,000. 5,000, 10,000, 15,000, 20,000 એટલે 5,000 નું સ્કેલ માપ લેજો તો વાંધો આવશે નહીં. એટલે સ્કેલ માપ કેટલું લેવાનું? 5,000 નું. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 ને 65. 1000 1000 એટલું સ્કેલ માપ લેજો એટલે તમારો આલેખ સરસ મજાનો દોરાઈ જશે. ડન? ઓકે. અને મેં શેના આધારે નક્કી કર્યું? ભાઈ 12 તમારે 12 વખત આમાં લીટા કરવાના થાય એટલા માટે. તો એટલું તમારે સહેલું પડશે. ડન ને? તો ક્લિયર. તો આજે આપણે બે પ્રકારો ભણ્યા છે, પાસપાસેની સ્તંભાકૃતિ અને વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર ને? એની માહિતી આપણે મેળવી છે. મને આશા છે કે બધા મિત્રો છે એ મને આકૃતિ વિશ્લેષણ સાથે પેન્સિલથી મસ્ત મજાની તેના ચોપડામાં દોરી મને વોટ્સએપમાં મોકલશે, લેશન બતાડશે. આજ થાય તો આજ ન થાય તો આવતીકાલે, પણ આ જોઈએ મારા બેટા. હવે ને જો આજ મને લેશન અને કાલનો લેક્ચર આપણો શરૂ થાય પહેલા લેશન જો મને મળી ગયું, મસ્ત મજાની વાર્તા તમારા માટે હું રાખીશ. છે જ. ઓકે. રિદ્ધિ રાવલ કહે છે કે સર વિશ્લેષણ કરતા એકવાર શીખવાડો ડિટેલમાં બેટા. બીજો અને ત્રીજો જે આપણો લેક્ચર છે ઓલરેડી એમાં શીખવાડી દીધું છે, જરાક પ્લીઝ એમાં જોઈ લો. બરાબર? આકૃતિના પ્રકારોમાં પહેલું, બીજું, ત્રીજું એમાં ઓલરેડી આ શીખવાડ્યું છે, જરાક જોઈ લો એટલે તમને હાવ હેલું છે, સાવ સહેલું, સાવ ઇઝમ છે, આવડી જશે રિદ્ધિ. હે ને બેટા? એકાદો પ્રીવિયસ વિડીયો છે એ જરાક જોઈ લો એટલે તમને એકદમ મસ્ત ખબર પડી જશે. છતાંય ન ખબર પડે વોટ્સએપમાં મેસેજ કરજો કેટલામાં મુદ્દા હું લખું એ તો હું જરાક રિપ્લાય આપીશ. ઓકે રિદ્ધિ? ડન? ક્યાં ગયા રિદ્ધિ બેન? અને આવતાકાલે મસ્ત મજાની વાર્તા એક તમારા માટે હું તૈયાર રાખીને જ બેઠો છું, પણ મને લેશન મળે તો. ઓકે. હા, બુક બનાવજો બુક, બસ. પણ બુકમાં શું છે કે આ પીડીએફ તો તમને આપું જ છું, પાઠ્ય પુસ્તક છે, અંડરલાઈન કરો. આ બુકમાં આવું લેશન લખજો. ચાલો ટેસ્ટ આવે તો ટેસ્ટ લખજો. ચાલો ટેસ્ટો લખવી જ પડશે ને. દર રવિવારે આપણે ઇકોનોમિક્સની ટેસ્ટ હશે, મતલબ વારા પ્રમાણે. હજી શરૂ નથી થઈ કારણ કે સિલેબસ એટલો બધો ચાલ્યો નથી, પણ જ્યારે ચાલશે બરાબર ને. આ એટલું સિમ્પલ રાખજો. ટેસ્ટના પેપર છે ને ચોપડા વ્યવસ્થિત લખજો એટલે સચવાય. ઓલું સપ્લિમેન્ટરીમાં લખશો તો ખોવાઈ જશે. અહીંયા શું છે કે તમારા સરને તો કઈ હાથમાં આપવાનું નથી ફાડીને, પાના ફાડીને. એટલે એ કામ એક સહેલું થઈ શકે જે આપણે ટેસ્ટ હજી શરૂ થઈ નથી, પણ એટ એ ટાઈમ જ્યારે શરૂ થાય ત્યારે આ કરવાનું. અત્યારે સર બધા હોમવર્ક આપે એ ચોપડામાં લખો, વિષય વાઇઝ ચોપડા બનાવો. સર જે હોમવર્ક આપે એ હોમવર્ક હું ઇકોન હોમવર્ક મેં આપ્યું છે મારે ઇકોન ચોપડામાં લખો. અને જ્યારે ઇકોની ટેસ્ટ લેવાય ત્યારે ટેસ્ટના જવાબ બધા છે વ્યવસ્થિત સપ્લિમેન્ટરી લખતા હોય એમ જ ચોપડામાં લખો એટલે તમારી પાસે સચવાય. અને એક બીજું કામ કરી શકાય, ક્વેશ્ચન પેપર તો છે જ તમારી પાસે, પણ આન્સર પેપરની સપ્લિમેન્ટરી છૂટી રખડતી તો ખોવાઈ જાય. ચોપડો હોય ને તો નહીં ખોવાય. હે ને? એટલે આ વસ્તુ યસ ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી લો બેટર. તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે, પરીક્ષા વખતે વાંચવા બેસો તમારે કોઈ માહિતી ગોતવી પડે નહીં. એવી રીતે બેસવાનું, એવી રીતે અત્યારે કામ કરવાનું છે. પછી 4 જણાને પૂછો ને 5 જણા પાસે આઈએમપી માંગ્યા કરો ને ગ્રુપમાં મૂકો કે આ સવાલ નથી મળતો ને જવાબ નથી મળતો, એ આપણી અત્યારની ખામી કહેવાય. અત્યારની ખામી છે ને એટલે ત્યારે નહીં મળે. તો અત્યારે એવી રીતે ગોઠવીને સરસ રાખવાનું કે તમને ફટાફટ મળી જાય. ઓકે. તો આવતીકાલે સ્ટોરી જો તમારું લેશન હશે, જો શરતી કામ છે ભાઈ, શરતી સંભાવના. જો તમારું બધા મિત્રોનું લેશન મને મળી ગયું તો આવતીકાલે મસ્ત મજાની સ્ટોરી તમારી. હાલો. અને કાલ લેશન આપવું થઈ ગયું તો પરમ દિવસે. અને રોજ તમે મને કામ કરીને આપશો, રોજ તમે પાકું કરીને આપશો એટલે તમને મોજ પડી જાય એવી સ્ટોરી મારા તરફથી અનલિમિટેડ ફ્રી હશે. ડન? ચલો મળીએ. આવજો. ટાટા, બાય બાય, સિયા. ચાલો સિયા. ચલો ડન. એક સ્માઈલી સાથે સિયા દેવાના. બાય 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 નહીં, એમ સ્માઈલ આવે ને સ્માઈલી, એની સાથે સિયા દેવાના. એટલે એમ થાય કે હા હોશિયાર મોટા સાથી તમે બધા બાય બાય થયા છો, ચાલો આવજો, ટાટા બાય. તમારો અવાજ બદલાઈ ગયો. ચાલો મારો હાલો. ઓકે ડન. અને બધા સરને સ્માઈલી સાથે જ બાય કહેવાનું. એટલે બધા સરને હા મારા દીકરા છૂટા પડ્યા ત્યારે પણ મોજમાં છૂટા પડે છે. હા કે ચાલો આવજો. સિયા.